નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ, જે આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, રોજનું દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. સાથે જાણીએ છીએ કે ભાઈ જેનો પણ જન્મ દિવસ આવતીકાલે હોય છે તેના માટે કેવું રહેશે આવનારું નવું વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી. સાથે આજે પ્રશ્ન લઈશું આપણે કે કાલે રવિવાર છે, રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણને આપણે જળ ચડાવીએ છીએ. આમ તો રોજિંદુ ચડાવીએ છીએ, પણ રવિ એટલે સૂર્યનો વાર થયો, તો સૂર્યનારાયણને જળ ચડાવવું કેમ મહત્વનું છે, સૂર્યનારાયણને જળ ચડાવવાથી શું ફાયદા થાય છે, સાથે કદાચ સૂર્યનારાયણને જળ ના ચડાવાય તો તેનો ઓલ્ટરનેટ ઓપ્શન શું છે, બધાની ચર્ચા કરીશું અને એની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં તારીખ 17/11/2024 ને રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, કારતક વદ બીજ છે. વૃષભ રાશિમાં ચંદ્ર છે, બ, વ ને ઉ મૂળાક્ષર છે. રોહિણી નક્ષત્ર છે, શિવ નામનો યોગ છે, તો કરણ તૈતિલ નામનું છે. હવે વિછુડો કે પંચકની જો વાત કરીએ તો પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય છે એ તુલા રાશિમાં છે, તુલામાંથી વૃશ્ચિકમાં અને વૃશ્ચિકમાંથી ધનમાં ધનારક બેસે કમૂળતા, જ્યારે વૃષભનો ચંદ્ર સવાર 4:31 છે. દર્શક મિત્રો, તમે કાલે જો ચંદ્ર જોયો હોય, કાલે પણ ચંદ્ર વૃષભમાં હતો, જો તમે કાલે ચંદ્ર જોયો હોય તો સૌથી મોટો અને પૃથ્વીની નજીક વાળો ચંદ્ર હતો. કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીનો ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકનો ચંદ્ર માનવામાં આવે છે. તમે કદાચ કાલ ચંદ્રના દર્શન કર્યા તો સૌથી મોટો ચંદ્ર હતો. ચંદ્રોદય 7:08 અને ચંદ્રાસ્ત 8:21 થશે. 12:02 થી 12:46 અભિજીત મુહૂર્ત, તો રાહુકાળ 4:31 થી 5:54 રહેશે. રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય ને નવા કાર્યોની શરૂઆત ના થાય. રાહુકાળમાં જો તમે કોઈ પણ કામ કરો છો તો એમાં વિઘ્નો આવે છે, માટે રાહુકાળે કોઈ કાર્યો કરવા નહીં. શનિવારના દિવસે કોર્ટ કચેરી, પોલીસ કે દવાખાનાના કાર્યો કરવા નહીં, અને એમાં ખાસ કરીને રાહુકાળના સમયમાં તો નહીં જ. ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે રવિનો વાર, ભગવાન સૂર્યનારાયણનો વાર છે. સૂર્યનારાયણના સ્તોત્રમ છે, એક સૂર્ય અષ્ટકમ, એક આદિત્ય હૃદય સ્તોત્રમ. બહુ સારા છે, બંને બહુ જ પાવરફુલ છે અને એમની રીતે બધા સર્વોચ્ચ માનવામાં આવે છે. દરેક સ્તોત્રમનું, દરેક ચાલીસાનું આગવું મહત્વ રહેલું છે. ભગવાન સૂર્યનારાયણ જાગતા દેવ છે. ભગવાન સૂર્યનારાયણ તમે નરી આંખે જોઈ શકતા દેવ છો. કદાચ સૂર્ય પૃથ્વી પર ના હોય તો 8 જ મિનિટની અંદર પૃથ્વી પર અંધકાર છવાઈ જાય. માટે ભગવાન સૂર્યનારાયણ અનોખું તેજ આપનારા ગ્રહને માનવામાં આવ્યા છે, અને સૌથી તેજસ્વી જે તારો સૌરમંડળની દરેક ખૂણામાં જે પહોંચે ભગવાન સૂર્યનારાયણ છે. નવગ્રહના રાજા એટલે જ કહેવાય છે. તો એવા સૂર્યનારાયણ ભગવાનને સૂર્ય અષ્ટકમનો પાઠ કરજો, સારું રહેશે. કાલે સૂર્ય અષ્ટકમનો પાઠ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીને બોલવાનો બહુ સારું રહેશે. જી બેન.
જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયા વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપો. પહેલું જે છે એ લાભ ચોગડિયું છે સવારના 9:39 થી 11:02 કલાકનું. બીજું આવશે અમૃત ચોગડિયું જે 11:02 થી 12:24 કલાકનું છે. ત્રીજું 1:47 થી 3:09 નું આ શુભ ચોગડિયું તમને ફળદાયી આપશે. એટલે કે આ ચોગડિયામાં કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કાર્યો કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. રાત્રિનું ચોગડિયું પહેલું શુભ રહેશે જે 5:54 થી 7:32 નું હશે અને બીજું આવશે જે અમૃત ચોગડિયું 7:32 થી 9:09 કલાકનું હશે. તો આ બધા સારા અને શુભ ચોગડિયાની વાત છે. કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કે શુભ ચોગડિયા કરવા હોય, તમારે કોઈ સારા કામ કરવા હોય, નવી વસ્તુ ખરીદવી હોય કે પછી નવી વસ્તુની ખરીદવાની શરૂઆત કરવી હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, આમ તો સામાન્યપણે આપણે હરરોજ સૂર્યનારાયણ દેવતાને જળ ચડાવતા હોઈએ છીએ, પરંતુ ખાસ કરીને રવિવારે સૂર્યનારાયણને પાણી ચડાવવાનું મહત્વ શું છે અને એ પાણી ચડાવવાથી તેનો ફાયદો શું છે અને જો કોઈ કારણસર પાણી ચડાવવાનું રહી જાય તો તેનો વિકલ્પ કયો? ચલો, બહુ સરસ પ્રશ્ન. પહેલા તો ભાઈ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું મહત્વ શું? માત્ર રવિવાર નહીં, દરરોજ ચડાવવું પડે અને નિત્યક્રમ ચડાવો તો એનાથી ફાયદો શું થાય? તો મેં કીધું એ પ્રમાણે સૂર્યને 9 ગ્રહોના રાજા કીધા છે. તમે ખરેખર આપણી એસ્ટ્રોલોજી એટલે કેવી સાયન્સ રિલેટેડ છે. તમને આપણે મહારાજ કે એટલે પછી સાયન્સમાં બી ઇન્ક્લુડ થતું જ હોય. તમે જુઓ કે ભાઈ ગુરુ હોય, શુક્ર હોય, મંગળ હોય કે પછી નેપચ્યુન હોય કે પ્લુટો પર હોય, ત્યાં સૂર્યના કિરણો પડે છે એટલે જે પ્રકાશ આપે છે. ગ્રહો પ્રકાશ કેમ આપે છે કે આ દરેક જે આપણા 9 ગ્રહ છે એ 9 ગ્રહ ઉપર પ્રકાશ પહોંચાડનાર કામ ભગવાન સૂર્યનારાયણ કરે છે. તો સૂર્યનારાયણની કિરણો ત્યાં પહોંચે છે એટલે પ્રકાશ પડે છે અને એના કારણે અજવાળું થાય છે. સૂર્યથી ચંદ્રનો જે ડાયામીટર છે, સૂર્યથી ચંદ્રનો જે ડાયામીટર એકદમ તમે જુઓ કે જ્યારે એને એક્લિપ્સ એટલે કે ગ્રહણ થાય ત્યારે પરફેક્ટ એ સૂર્યની અંદર ચંદ્રનો સમાવેશ થાય છે. એટલે કે સૂર્ય અને ચંદ્ર, સૂર્ય તમારું શરીર છે તો ચંદ્ર તમારું મન છે. માટે જો તમારું શરીર તમને સાથ આપતું હશે તો તમારું મન પણ તમને સાથ આપશે. અને 9 ગ્રહ, ફરીવાર 9 ગ્રહો ઉપર પ્રકાશ પાડનાર કોણ? એવા ભગવાન સૂર્યનારાયણ દેવ છે. તો ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી તમારા 9 ગ્રહો સુધરે છે, 9 ગ્રહો પર પ્રકાશ પડે છે, 9 ગ્રહોની સીધી અસર થાય છે. સાથે તમારા શરીરની અંદર જે 7 ચક્રો રહેલા છે, લમ વમ રમ યમ હમ અમ ઓમ, એ 7 ચક્રોને બેલેન્સ કરવાનું, સીધી ફ્રીક્વન્સીમાં લાવવાનું કામ સૂર્યની કિરણો કરે છે. માટે રોજ સૂર્યનારાયણને જળ ચડાવવું ખૂબ જરૂરી છે. સાથે સૂર્યનારાયણને જળ ચડાવવાથી તમારા શરીરમાં જો કોઈ વિટામિનની ઉણપ હોય, હિમોગ્લોબિન એ નામનું તત્વ ઓછું હોય તો એ પણ પૂરું થાય છે. તો વિટામિનની કમી પણ પૂરી કરી દે છે અને કોઈ પણ પ્રકારના નાના મોટા જે હિમોગ્લોબિન સિસ્ટમ છે એને પણ પૂરું કામ કરવાનું બળ સૂર્યનારાયણની કિરણો આપે છે. માટે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું જરૂરી છે. હવે બધા બીજો પ્રશ્ન બહુ પૂછે છે કે ભગવાન સૂર્યનારાયણને જળ કયા સમય સુધી ચડાવી શકાય? તો એનો જવાબ છે કે ભગવાન સૂર્યનારાયણને તમે જળ ત્યાં સુધી ચડાવી શકો કે જ્યાં સુધી તમારા માથાની ઉપર ના આવી જાય. એટલા માટે કે ભાઈ તમે જુઓ તો 9:15 સુધીમાં ભગવાન સૂર્યનારાયણ તમારા માથાની ઉપર આવી જતા હોય છે. તો 9 વાગ્યા પછીનો જે સમય છે, અમુક લોકો જે 9:30 10 સૂર્યવંશી હે ને, બધા લોકો માટે આપણે ઓપ્શન તો ગોતવો પડે ને. આપણું સનાતન ધર્મ છે ને દરેક વૈકલ્પિક વસ્તુઓ સાથે જોડાયેલો છે કે ભાઈ આમ ના હોય તો આમ ચાલે.
એટલે બિચારા જે આપણા રેગ્યુલર લોકો ઉઠે છે એ લોકો તો જોરદાર કે ભાઈ ઉઠે એટલે 7-8 વાગતામાં તો જળ ચડાવી દે. પણ જે હવે આપણા સૂર્યવંશી વ્યક્તિઓ છે, સૂર્યવંશી લોકો છે, એ લોકો માટે બી વૈકલ્પિક ઉપચાર લાવવો પડે કે ના લાવવો પડે? એ લોકો તો 8 વાગે આપણે ઉઠાડીએ તો ઉઠે તો નહીં, કંઈક તો કરવું પડશે. તો એવા બધા માટે એક વૈકલ્પિક જે વસ્તુ છે એ એવું છે કે ભગવાન સૂર્યનારાયણના 12 નામ છે. જે લોકો 10 વાગે, 11 વાગે કે પછી 12 વાગે નહીં ધોઈને સરસ તૈયાર થઈ ગયા હોય અને પછી આ તાંબાનો લોટો તો હાથમાં લઈને જાય તો સારું તો લાગશે નહીં. તો એવા લોકો માટે ભગવાન સૂર્યનારાયણને 2 હાથ જોડીને એમની સામે ઉભા રહીને 12 વાર સૂર્યનારાયણના માત્ર નામ કરવાથી પણ એમના જીવનમાં પરિવર્તન આવી શકે છે. તો ભગવાન સૂર્યનારાયણના 12 નામ: ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ. એવા 12 નામ છે. એવા 12 નામ બોલવાથી તમારા પણ જીવનમાં પ્રભાવ પડશે. પણ જેટલો પ્રભાવ જે અર્ધ્ય આપવાથી કે જે અર્ક આપવાથી છે તેટલો નહીં, પણ થોડો ઘણો તો પડશે. અને 12 નામ સૂર્યોદયથી સૂર્યાસ્ત ની વચ્ચે જો 12 વાર બોલાય તો એનાથી ઉત્તમ કશું જ નથી. માત્ર 1 વાર નહીં પણ 12 વાર બહુ સારું રહેશે. આટલું કરજો, લાભ થશે. નિત્યક્રમ કરવાનું. ફરીવાર જે સૂર્યવંશી લોકો છે, આપણા ખાસ વ્યક્તિઓ માટે, વીઆઈપી વીવીઆઈપી લોકો માટે પણ આપણે એમની સુવિધા પૂરી પાડી આપી છે. એ લોકો માટે પણ વૈકલ્પિક આપણે ઉપચાર આપેલો છે. તો દર્શક મિત્રો, બહુ જ સારી વસ્તુ કીધી છે મેં આજે. ખાસ કરજો, લાભ ચોક્કસથી જોવા મળશે. તો આટલું ખાસ કરજો, લાભ જોવાશે. જી બેન. જે મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા વચન આપતા બોલીને ભરાઈ ના જતા. અમુક વખત વચન આપી દઈએ છે ને પછી થાય છે ખારું લોચો થઈ ગયો એમ. તો કોઈને વચન આપતા પહેલા 100 વાર વિચારજો, બોલતા પહેલા 100 વાર વિચારજો. થાક ઉતરી જાય. આત્મનિર્ભર બનશો. મુશ્કેલીની જે દૂર છે, મુશ્કેલીઓ દૂર થાય. પીળો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિનો દિવસ મોજ મજામાં પસાર થાય. સારો દિવસ, આનંદમય દિવસ થાય. ખૂબ સુંદર મજાનો દિવસ. પરિવાર તરફથી મદદ મળશે. પરિવારના વ્યક્તિઓ મદદ કરશે. મિત્રો સાથે હરવા ફરવાનું આનંદ પ્રમોદ થશે. જીવનસાથી તરફથી નાની મોટી ભેટ મળ્યા કરે. સફેદ શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિને આર્થિક સ્થિતિ બગડે નહીં તેનું ધ્યાન રાખીશું. તો કોઈ પણ પ્રકારની અન્ય આર્થિક સ્થિતિનું નિર્માણ ના થાય, આર્થિક સ્થિતિ હેરાનગતિ ના કરે તેનું ધ્યાન રાખીશું. મહત્વના કામ વિલંબમાં થાય. પરિવારમાં શાંતિ જણાય. પારિવારિક શાંતિ થશે. જીવનસાથી જોડે દિવસ થોડોક નાનો મોટો કંઈક મીઠો ઝઘડો થાય પણ સારો પસાર થાય. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જે મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કામમાં ધીરજ રાખવી, કામમાં ચપળતા રાખવી, ચબરાક બનવું, ચતુર બનવું. નાણાં રોકતા પહેલા 100 વાર સલાહ લઈને કોઈના પર વિશ્વાસ મૂકજો. પ્રેમ સંબંધમાં નાનો મોટો વળાંક આવશે. વેપારમાં પ્રવાસના યોગ ખૂબ પ્રબળ બને છે. રાતો શુભ કલર, શુભાંક 4 છે. સિંહ રાશિ વાળાને ખર્ચામાં વધારો થતો જોવાય છે. કોઈ પણ રીતે નાના મોટા ખર્ચા વધતા રહેશે. સોના ચાંદીની નવી ખરીદી થાય. ભાઈ અત્યારે ભાવ ઘટ્યો છે, સારું. સોના ચાંદીની નાની મોટી ખરીદી કરવી હોય તો ભાઈ સમય ઉત્તમ છે. 6-1 મહિના પછી ધીરે ધીરે ભાવ વધશે પાછો. ધાર્યું કામ પૂર્ણ થાય. જીવન સાથી જોડે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. કન્યા રાશિ, પૈસા સમજી વિચારીને વાપરજો.
ધન ક્યાં જઈ રહ્યું છે, કેવી રીતે જઈ રહ્યું છે, ખાસ મહત્વનું છે. પ્રેમમાં ઊંડાણ વધે, પ્રેમમાં જવાબદારીઓ સાથે નવા સોપાનની શરૂઆત થાય. ધાર્મિક સ્થળોની મુલાકાત થશે. મતભેદ અને મનભેદ બેમાં બહુ ફરક છે, તો કોઈની જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. લાલ શુભ કલર શુભાંગ 7 રહેશે. બેન જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો હેલો, કિશન મહારાજ, જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. જય મહાદેવ. મહાદેવ, મારા બેબીનો પ્રશ્ન છે 16/12/2005. સ્થળ અને સમય. સવારે છે 6:55 સમય ને સ્થળ પોરબંદર છે. ને કિશન મહારાજ, એને છે ને ભણવાનું તો કોલેજ કરે, પણ આમ પાત્ર કેવું મળશે ને કઈ રાશિ હારે લેણા જેવી છે, યોગ કેવા છે, સગાઈના ક્યારે બને? જો મિથુન રાશિનો ચંદ્ર વૃશ્ચિક રાશિનું લગ્ન છે, મૃગશીર્ષ નક્ષત્ર પ્રદોષની તિથિ અને શુક્રવારના દિવસે બેબીનો જન્મ થયો હતો. લગ્નેશમાં બુધ છે, ભણવામાં ખૂબ સારું રહેશે, તમે ચિંતા ના કરો. આગળ જતા એને ભણવામાં કોઈ વાંધો નહીં આવે. વૃશ્ચિક રાશિનો બુધ ઘણી રીતે સારો, એને મેનેજમેન્ટ ક્ષેત્ર પર આગળ લઈ જાય બેન. બીજું, ચંદ્ર ખાડે છે એટલે એને વિચારોમાં થોડીક નાની મોટી સમસ્યા રહ્યા કરે. મહાદશા ગુરુની ચાલી રહી છે 2024 થી 2027. તો આ સમયમાં બેબીના લગ્ન ચોક્કસપણે થશે, ચિંતા કરવાની જરૂર નથી. 2024 થી 2027 ની વચ્ચે એના લગ્નના યોગ છે. ગુરુમાં ગુરુની દશા છે અને ગુરુ ખૂબ સારો બેઠો છે, શુક્રના ઘરનો બેઠો છે અને 7મા સ્થાને શુક્રનો માલિક બેઠો છે. તો ચિંતા કરવાની કોઈ બાબત નથી. 2024 થી 27માં સારામાં સારું જોવાય છે. ભણવા બાબતે પર નિશ્ચિત રહો. બુદ્ધ લગ્નના સ્થાનમાં છે, જે હંમેશા ફાયદો જ અપાવે, તો ચિંતા ના કરશો, સારું છે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. બેન, મેડમ બેબી વિશે થોડુંક જાણવાનું હતું મારે, કે એની કેવું એનો લગ્ન ક્યારે થાય ને એને મળશે કેવું, આગળ જતા એનું ભવિષ્ય કેવું રહેશે એમ. અત્યારે તો એને સારું છે, પણ મારે થોડીક એમ કે હવે આગળ જતા એને બેબીને કેવું રહે એવું શું છે? જાણવું એની છે. જન્મ તારીખ શું છે? એની જન્મ તારીખ છે 21/8/1997. સમય અને સ્થળ. જન્મ સમય છે સવારે 6:30 વાગે અને જન્મ સ્થળ છે ઠળિયા. જિલ્લો કયો આવશે બેન? હે, જિલ્લો કયો આવે તમારો જિલ્લો? જિલ્લો ગામ ઠળિયા છે, તળાજા તાલુકો આવે. જિલ્લાની તો નથી ખબર મારે. હવે શનિ ચંદ્રનો વિષયોગ છે. મેં આઈ થિંક તમને પહેલા બી કીધેલું હશે કે આ શનિ ચંદ્રનો વિષયોગ છે બેન. તમે વારે વારે મને કદાચ પ્રશ્ન પૂછો તો હું એનો એક જ જવાબ આપીશ કે નિત્યક્રમ પ્રમાણે શનિ ચંદ્રનો તમે ઉપાય કરો. દૂધ અને પીળી સરસવ તમે ભગવાન શંકરને ચડાવો. 1.5 વર્ષની પછી એના લગ્નના યોગમાં બહુ સારું રહેશે અને સારું મળશે. તો હું આશા રાખું છું કે તમે આ વસ્તુ સમજી ગયા હશો. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો હેલો. જી. હા, ટીવી નો વોલ્યુમ બંધ કરો. હેલો, ટીવી નો વોલ્યુમ બંધ કર. બોલો, શું હેલો. પ્રશ્ન છે? મારા હાજી. બાબાની જન્મ તારીખ 1/8/92. જન્મ સ્થળ પ્રાંતિજ. સમય? 1/8/92 જન્મ સ્થળ પ્રાંતિજ. અને જન્મ સમય છે રાત્રે 11:04. પ્રશ્ન એ છે કે એનો વિદેશ યુગ છે કે નથી? વિદેશ યોગ છે કે નહીં? હવે એમાં એવું છે કે ભાઈ 5મા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં છે. વિદેશના યોગ છે, પ્રબળ છે, પણ લાંબુ ટકી નહીં શકે. 2 વર્ષે 5 કદાચ ભણવા જાય, ભણીને પાછો આવે, કાં તો કોઈ કારણોસર પાછું આવવું પડે. તો લાંબુ સ્થાયી થવાના યોગ નથી સાહેબ. 2-5 વર્ષ માટે કદાચ ભણવા કે અન્ય કામથી જઈ શકે છે. સ્થિરતાના યોગ નથી. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો જી. હેલો. હા જી, બોલો.
હવે બોલવાનું. હેલો. હા બોલો, તમારી જન્મ તારીખ બોલો. હા, જન્મ તારીખ 20/2/91, જન્મ સમય બપોરે 12:50, જન્મ સ્થળ વાલોડ. આપનો ને પ્રશ્ન? પ્રશ્ન છે કે એને મેરેજ કેમ નથી થતા? છોકરી નક્કી થાય છેલ્લે સુધી જવાબ જ નથી આવતો. મેષ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર, છઠની તિથિ અને બુધવારના દિવસે બાળકનો જન્મ થયેલો. હવે જો કુંડળીમાં બુધ, શનિ અને રાહુ ભાગ્યના સ્થાનમાં છે. શનિ રાહુ જ્યારે પણ ભાગ્ય એટલે કે 9મા સ્થાનમાં હોય તો માણસના કામો છે કાઈને અટકાઈ દે. નથી થતા કે લાગે કે સારું હવે કમ્પ્લીટ જ છે, યશ જ છે, ને કોઈ અંગત કારણોસર વસ્તુ 0 થઈ જાય. ના માત્ર લગ્નમાં, બધી જ રીતે આ વસ્તુનું તમારે બનતું હશે. તો નિત્યક્રમ પ્રમાણે દશરથ કૃતમ શનિ સ્તોત્રમનો પાઠ, 7 મુખી રુદ્રાક્ષ કાળા કલરના દોરામાં બાળકને પહેરાવવાનો અને બીજી આંગળીમાં એક લાજવ્રત નામનું રત્ન આવે એ ધારણ કરાવજો. એનાથી સારું રહેશે અને કામ એના બનતા થઈ જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. આર્થિક બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી, પૈસાની તકલીફ ના થાય તેનું ધ્યાન રાખજો. વિદેશ જવાના યોગ છે, વેપારમાં ફાયદો થશે અને કોઈની મદદ મળતી રહેશે. ભૂરો શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિ વાળાને કામનું દબાણ બેચેન કર્યા કરે, કામનું દબાણ વધારે રહે. પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો રાખજો. કોઈક નાના મોટા સાહસ કરવાની જરૂર નથી, કદાચ થાય તો ધ્યાન રાખશું. તબિયત સાચવવાની. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિ ગેરસમજણ દૂર થાય, ગેરસમજમાંથી જે પડદો છે એ પડદો ફાસ્ટ થાય. સંબંધોમાં મીઠાશ આવશે. માતા પિતાના આશીર્વાદથી સારા એવા ફાયદા થતા રહેશે. માતૃપિતૃ ચરણ કમલીય દેવતાભ્યો નમો નમઃ. માતૃપિતૃના જે આશીર્વાદ મળે એનાથી વિશેષ કશું જ નથી. મગજ ઉપર કાબુ રાખીશું. સોનેરી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને નવા કાર્યોની શરૂઆત થશે. નાણાંનો નવો સ્ત્રોત મળશે. મિત્રો સાથે સંબંધ ના બગડે તેનું ખાસ ધ્યાન રાખવાનું. કાલે ગળાને લગતી કોઈ સમસ્યા, ખાવા પીવામાં ઠંડુ ખાસ, મકર રાશિ ધ્યાન રાખજો. કેસરી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને સ્વાસ્થ્યમાં સુધારો ધીરે ધીરે થતો જોવાશે. સ્વભાવ વિનમ્ર બને, વિવેકવાળો બને. લગ્ન જીવનમાં મીઠાશ આવશે. ધાર્મિક સ્થળોની મુલાકાત થશે. પોપટી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિને યોજનાઓ સફળ થાય. માથાને લગતી નાની મોટી સમસ્યાઓ રહ્યા કરે. મિત્રો સાથે દિવસ સારો, સુંદર અને આનંદમય જશે. ધીરજને પકડી રાખજો. ધીરજના ફળ મીઠા રાખજો. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. તો જે ભાઈ બેને કાઢ્યું છે 6 ઓફ પેન્ટિકલ્સ, શું સૂચવે છે 6 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ? લખ્યું છે કે ભાઈ ન્યૂ બિગિનિંગ, લિવિંગ બિહાઇન્ડ એન્ડ મૂવિંગ ઓન. જે વસ્તુ છે હવે મૂવિંગ ઓન થવાનું, એકનું એક ગુટિયા કરવાનું નથી. નવેસરથી નવી શરૂઆત નવા વર્ષમાં. ખૂબ સારું વર્ષ રહેશે. સાથે આ વર્ષે શું ધ્યાન રાખવા? પહેલું કે ભૂતકાળને વાગોળવાનું નહીં. નવેસરથી નવી શરૂઆત ને અન્ય વ્યક્તિઓની વાતોમાં આવીને કોઈ પણ નાના મોટા સાહસ કે રોકાણ કરવા નહીં. આ ખાસ ધ્યાન રાખશો. બાકી વર્ષ સારું અને સુંદર છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, એક સૂર્યનારાયણ ભગવાનનો ફોટો થતો 7 ઘોડાનો ફોટો તમારા પાકીટમાં રાખજો. વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.
જો તમને પણ કોઈ સમસ્યા હોય અને તેનું નિવારણ ઈચ્છતા હોવ તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.